પ્રકાશનું પરાવર્તન. કોઈપણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રકાશના પરાવર્તનનો પ્રયોગ. મિત્રો, પ્રકાશના પરાવર્તનનો પ્રયોગ સમજીએ તથા તે પરથી કેટલીક વ્યાખ્યાઓ અને તેના નિયમો પણ તારવીએ. સમતલ સપાટી પર એક ડ્રોઈંગ પેપર મૂકો. ડ્રોઈંગ પેપર પર એક રેખાખંડ AB દોરો. તેના પર સમતલ અરીસો ઊભો ગોઠવો. હવે લેસર ટોર્ચમાંથી કિરણને ડ્રોઈંગ પેપરની સપાટીને અડીને સમતલ અરીસા પર પડવા દો. લેસર વડે રચાતા કિરણ માર્ગ પર પેન્સિલ વડે બિંદુ P અને બિંદુ Q અંકિત કરો. લેસરના પાછા ફરતા કિરણ માર્ગ પર પેન્સિલ વડે બિંદુ R અને બિંદુ S અંકિત કરો. કાગળ પરથી સમતલ અરીસાને ખસેડી લો. બિંદુ P અને Q માંથી પસાર થતું કિરણ PQ રચો. બિંદુ R અને S માંથી પસાર થતું કિરણ RS રચો. કિરણ PQ અને કિરણ RS સમતલ અરીસાની સપાટી AB પર જ્યાં છેદે છે ત્યાં બિંદુ M અંકિત કરો. બિંદુ M માંથી અરીસાની સપાટી AB ને લંબ રેખાખંડ MN રચો. આકૃતિમાં PQ ને આપાત કિરણ, RS ને પરાવર્તન કિરણ નામ આપો. MN લંબ રેખા છે. કાટખૂણો PMN આપાત કોણ છે અને કાટખૂણો SMN પરાવર્તન કોણ છે. આપાત કોણ અને પરાવર્તન કોણના માપ માપો. તે સરખા માલુમ પડે છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામી બાજુએ છે. આ પરથી પ્રકાશના પરાવર્તનના આ નિયમો મળે છે. 1. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સપાટી સાથે દોરેલા લંબની સામસામે હોય છે. 2. આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા એક સરખું હોય છે. 3. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. વ્યાખ્યાઓ. હવે કેટલીક વ્યાખ્યાઓ સમજીએ. 1. લંબ. અરીસાની સપાટી સાથે આપાત બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનાવતી રેખાને લંબ કહે છે. 2. આપાત કિરણ. અરીસાની સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે. 3. આપાત બિંદુ. અરીસાની સપાટી પર જે બિંદુએ આપાત કિરણ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહે છે. 4. આપાત કોણ. આપાત કિરણ અને આપાત બિંદુ આગળ દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે. 5. પરાવર્તિત કિરણ. આપાત બિંદુએથી પાછા ફરતા કિરણને પરાવર્તિત કિરણ કહે છે. 6. પરાવર્તન કોણ. પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે. નિયમિત અને અનિયમિત પરાવર્તન. મિત્રો, નિયમિત અને અનિયમિત પરાવર્તન માટે આ ઘટના સમજો.
એક ચળકતો લીસો કાગળ લો. તેમાં તમારું મોઢું જુઓ. ચહેરો દેખાય છે. હવે ચળકતા કાગળ પર ટોર્ચનો પ્રકાશ ફેંકો. તેના પ્રતિબિંબને સાદા કાગળ પર ચીલો. હવે ચળકતા કાગળને હાથની મુઠ્ઠીમાં લઈ મસળી નાખો. આ કરચલીવાળા કાગળમાં તમારું મોઢું જુઓ. મોઢું બરાબર દેખાતું નથી. મિત્રો, ચળકતા સીધા કાગળની સપાટી આ પ્રકારે હોય છે. અહીં સમાંતર આવતા કિરણો આપાત થઈ પરાવર્તન પામે ત્યારે પણ સમાંતર રહે છે. આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. લીસી સપાટ સપાટી પર સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી એકબીજાને સમાંતર બને છે. તેને નિયમિત પરાવર્તન કહે છે. હવે આ આકૃતિ જુઓ. અહીં સપાટી સમતલ નથી. સમાંતર આવતા કિરણો પરાવર્તન પામીને એકબીજાને સમાંતર રહેતા નથી. તે જુદી જુદી દિશામાં પરાવર્તન પામે છે. જ્યારે ખરબચડી સપાટી પર સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી સમાંતર રહેતા નથી. તેને પ્રકાશનું અનિયમિત પરાવર્તન કહે છે. સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબ. મિત્રો, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબનો અભ્યાસ કરીએ. એક થર્મોકોલની શીટ ટેબલ પર મૂકો. તેના પર ડ્રોઈંગ પેપર મૂકો. હવે ડ્રોઈંગ પેપર પર એક રેખાખંડ AB દોરો. એક સમતલ અરીસો AB પર ગોઠવો. હવે અરીસાની ચળકતી સપાટી સામે અરીસાથી 10 સેન્ટીમીટર દૂર અરીસા જેટલી જ ઊંચાઈ ધરાવતી મીણબત્તી ગોઠવો. મીણબત્તીનું પ્રતિબિંબ અરીસામાં જુઓ. હવે અરીસાના પાછળના ભાગમાં અરીસા કરતાં સહેજ ઊંચી મીણબત્તી એવી રીતે ગોઠવો કે પ્રતિબિંબ અને તે મીણબત્તી એક લીટીમાં જ દેખાય. અરીસાની સામેથી જુદી જુદી જગ્યાએથી જોતા પ્રતિબિંબ અને મીણબત્તી એક જ લીટીમાં દેખાય છે કે કેમ તેની ખાતરી કરો. ન દેખાય તો પાછળની મીણબત્તીને યોગ્ય સ્થાને ગોઠવો. હવે અરીસો ખસેડી લો. રેખાખંડ AB થી અરીસાની પાછળ મૂકેલી મીણબત્તીનું અંતર માપો. ત્યારબાદ અરીસા સામે અલગ અલગ અંતરે મીણબત્તી રાખી આ પ્રવૃત્તિ ફરીથી કરી અવલોકન નોંધો. તમે જોઈ શકશો કે અરીસાથી જેટલા અંતરે વસ્તુ હોય છે તેટલા અંતરે અરીસાથી બીજી બાજુ પ્રતિબિંબ મળે છે. સમતલ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે છે. જે પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી તે આભાસી પ્રતિબિંબ છે. મિત્રો, સમતલ અરીસા સામે ઊભા રહો અને તમારો જમણો હાથ ઊંચો કરો. અરીસામાં કયો હાથ ઊંચો થાય છે તે જુઓ. અરીસામાં રહેલા પ્રતિબિંબનો ડાબો હાથ ઊંચો થાય છે. આ પરથી સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના લક્ષણો આ પ્રમાણે છે. 1. સમતલ અરીસા વડે વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબ મળે છે.
2. વસ્તુ સમતલ અરીસાથી જેટલા અંતરે હોય તેટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય છે. 3. પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. 4. પ્રતિબિંબની બાજુઓ ઉલટ સુલટ જોવા મળે છે. ગુણક પ્રતિબિંબ. મિત્રો, સમતલ અરીસા વડે એક વસ્તુના એક કરતાં વધારે પ્રતિબિંબ પણ મેળવી શકાય છે. આવા પ્રતિબિંબોને ગુણક પ્રતિબિંબ કહેવાય. આ માટે તમારે બે અરીસા લેવા પડે. બે સમતલ અરીસાને સ્ટેન્ડ પર કાટખૂણે ગોઠવો. બંને અરીસાની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે સંચો, રબર કે મીણબત્તી મૂકો. અરીસામાં તે વસ્તુના પ્રતિબિંબ જુઓ. તમને 3 પ્રતિબિંબ દેખાશે. હવે બે અરીસા વચ્ચેનો ખૂણો 72° કરો અને કેટલા પ્રતિબિંબ મળે છે તે જુઓ. 4 પ્રતિબિંબ મળશે. હવે બે અરીસા વચ્ચે 60° ખૂણો રહે તેમ તેમને ગોઠવો અને પ્રતિબિંબ કેટલા મળે છે તે જુઓ. હવે 5 પ્રતિબિંબ દેખાય છે. આમ બે અરીસા વચ્ચે જેમ જેમ ખૂણો નાનો થતો જાય છે તેમ તેમ પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય છે. કેટલા માપના ખૂણે કેટલા પ્રતિબિંબ મળશે તે શોધવા આ સૂત્ર વપરાય છે. પ્રતિબિંબની સંખ્યા બરાબર 360° ભાગ્યા બે અરીસા વચ્ચેનો ખૂણો ઓછા 1. પેરિસ્કોપ. મિત્રો, કેટલાક પ્રકાશીય ઉપકરણો વિશે હવે શીખીશું. પેરિસ્કોપ એક પ્રકાશીય ઉપકરણ છે. આ આકૃતિ જુઓ. આ છે પેરિસ્કોપ. તેમાં સામસામે 45° ખૂણે બે સમતલ અરીસા ગોઠવવામાં આવે છે. અરીસાની ચળકતી સપાટી સામસામે રહે તે રીતે અને સમાંતર રહે તેમ ગોઠવવામાં આવે છે. પેરિસ્કોપના ઉપરના ભાગને જે વસ્તુ જોવાની હોય તેની દિશામાં રહે તેમ ગોઠવવામાં આવે છે. દૂરની વસ્તુનું પ્રતિબિંબ પ્રથમ અરીસામાં પડે છે. ફરી તેનું પ્રતિબિંબ નીચેના બીજા અરીસામાં પડે છે. હવે પેરિસ્કોપના નીચેના બીજા છેડે આંખ વડે જોવાથી તે વસ્તુનું પ્રતિબિંબ સીધું જોવા મળે છે. પેરિસ્કોપ આ પ્રમાણે કાર્ય કરે છે. પેરિસ્કોપના વિવિધ ઉપયોગો છે. દરિયાના પાણીમાં રહેલ સબમરીનમાંથી દરિયાની સપાટી પરની વસ્તુ પેરિસ્કોપ વડે જોઈ શકાય છે. બંકરમાં રહીને ચોકી પહેરો કરતા સૈનિકોને પણ બંકરની ઉપરની જમીન સપાટી પરની પરિસ્થિતિ જાણવા પેરિસ્કોપ ઉપયોગી નીવડે છે. કેલિડોસ્કોપ. મિત્રો, પેરિસ્કોપ જેવું અન્ય એક પ્રકાશીય ઉપકરણનું નામ છે કેલિડોસ્કોપ. તમે કેલિડોસ્કોપ પણ જાતે બનાવી શકો છો. આ સાધન બનાવવા લંબચોરસ આકારના એક સરખા 3 અરીસા, કાર્ડ પેપર, ગુંદર, દૂધિયા રંગનું પ્લાસ્ટિક, બંગડીના નાના નાના ટુકડા વગેરે સાધન સામગ્રી એકઠી કરી લો. એક કાર્ડ પેપર લો. તેના પર આ પ્રમાણે ગુંદર વડે 3 સમતલ અરીસા વચ્ચે માપની જગ્યા રાખી ચિપકાવો.
ત્રણેય અરીસા 60 અંશના ખૂણે રહે તેમ રાખી ગુંદર પટ્ટી ચિપકાવો. આ રીતે તૈયાર થયેલા સાધનની આજુબાજુ કાર્ડ પેપર વીંટાળો. ત્યારબાદ તેના એક ખુલ્લા છેડાને દૂધિયા રંગનો પ્લાસ્ટિક ચિપકાવી બંધ કરો. બીજા ખુલ્લા રહેલા છેડા તરફથી એમાં બંગડીના નાના નાના 5-6 ટુકડા નાખો. હવે આ ખુલ્લા છેડા પર કાર્ડ પેપર ચિપકાવી દો. છેડા પર ચિપકાવેલા કાર્ડ પેપરની મધ્યમાં એક છિદ્ર કરો. આમ કેલિડોસ્કોપ તૈયાર થશે. તેને થોડું હલાવી છિદ્રમાંથી જુઓ. તમને અંદર બંગડીના કાચ વડે રચાતી વિવિધ પ્રકારની ડિઝાઇન જોવા મળશે. અહીં કાચના ગુણક પ્રતિબિંબ પડવાથી ડિઝાઇન રચાય છે. એક નવી સ્ટીલની ચમચી લો. તેના અંદરના ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જુઓ. તે કેવું દેખાય છે? હવે ચમચીના ઉપસેલા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જુઓ. તે હવે કેવું દેખાય છે? એક પાણી પીવાનો સ્ટીલનો ગ્લાસ લો. તેની બહારની સપાટીમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોવા પ્રયત્ન કરો. પ્રતિબિંબ લાંબુ અને પાતળું કેમ દેખાય છે? અહીં ચમચી અને પ્યાલાની સપાટી વક્ર અરીસા તરીકે વર્તે છે. પ્લાસ્ટિકનો એક દડો લો. તેનો થોડો ભાગ કટર વડે કાપી લો. તે રકાબી જેવો દેખાશે. આ ભાગ આપણને વક્ર અરીસાનો ખ્યાલ આપે છે. વક્ર અરીસા પણ આવા જ હોય છે. વક્ર અરીસા કાચના પોલા ગોળામાંથી બનાવવામાં આવે છે. વક્ર અરીસાના 2 પ્રકાર છે. એક અંતઃગોળ અરીસો અને 2 બહિર્ગોળ અરીસો. જે વક્ર અરીસાની અંદરની પરાવર્તક સપાટી ચળકતી હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. જે વક્ર અરીસાની બહારની પરાવર્તક સપાટી ચળકતી હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. કેટલાક પારિભાષિક શબ્દો. મિત્રો, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ માટે કેટલાક શબ્દો વપરાય છે. તેની સમજ હવે મેળવીએ. આ આકૃતિ જુઓ અને સમજો. એક ધ્રુવ. અરીસાની સપાટી પરના મધ્યબિંદુને અરીસાનો ધ્રુવ કહે છે. આકૃતિમાં એમ ધ્રુવ છે. 2 વક્રતા કેન્દ્ર. અરીસાને જે પોલા ગોળામાંથી બનાવેલ છે તે પોલા ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. આકૃતિમાં સી વક્રતા કેન્દ્ર છે. 3 વક્રતા ત્રિજ્યા. અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. આકૃતિમાં આર વક્રતા ત્રિજ્યા છે. 4 મુખ્ય અક્ષ. અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે કે મુખ્ય ધરીને મુખ્ય અક્ષ કહે છે. બાકીની વ્યાખ્યાઓ સમજતા પહેલા એક પ્રવૃત્તિ કરીએ. એક અંતઃગોળ અરીસો લો. તેને સ્ટેન્ડ પર ગોઠવો. હવે વક્રતા કેન્દ્ર સી થી દૂર ટોર્ચ રાખી તેના વડે અરીસાની ચળકતી સપાટી પર
પ્રકાશ પડવા દો. અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામીને આવતા કિરણોના બિંદુવત પ્રતિબિંબને કાગળના પડદા પર ઝીલવાનો પ્રયત્ન કરો. અરીસા પરથી પરાવર્તન પામી આવતા કિરણો પડદા પર બિંદુવત સ્થિતિમાં મળે છે. આ બિંદુ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે. બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં આ રીતે સમાંતર કિરણો ફેંકતા પરાવર્તન પામ્યા બાદ તે એક બિંદુએ કેન્દ્રિત થતા નથી. આ કિરણોને પાછળ લંબાવવાથી બધા કિરણો કોઈ એક બિંદુમાંથી નીકળતા હોય એવો આભાસ થાય છે. આ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F છે. મુખ્ય કેન્દ્ર. બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. મુખ્ય અક્ષને સમાંતર અરીસાની વક્ર સપાટી પર આપાત થતા પ્રકાશના કિરણો આપાત થઈ પરાવર્તન પામ્યા બાદ અરીસાના મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ ભેગા થાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તેને F વડે દર્શાવાય છે. કેન્દ્ર લંબાઈ. અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને તે અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. મિત્રો, વક્ર અરીસાની વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. અંતર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા. મિત્રો, અંતર્ગોળ અરીસાની સામે જુદા જુદા અંતરે વસ્તુ મૂકતા વસ્તુના પ્રતિબિંબ કેવા મળે છે તે હવે સમજીએ. સમતલ સપાટી પર એક ડ્રોઈંગ પેપર ગોઠવો. તેના પર એક છેડે સ્ટેન્ડ પર અંતર્ગોળ અરીસો ગોઠવો. ડ્રોઈંગ પેપર પર અરીસાનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C અંકિત કરો. હવે અંતર્ગોળ અરીસા સામે વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર સળગતી મીણબત્તી ગોઠવો. મીણબત્તીનું પ્રતિબિંબ પડદા પર મેળવો. પ્રતિબિંબ જ્યાં મળે છે ત્યાં ડ્રોઈંગ પેપર પર નિશાની કરો. પ્રતિબિંબ F અને C ની વચ્ચે રચાતું જોવા મળે છે. પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું, સાચું અને ઉલટું મળે છે. હવે મીણબત્તીને ખસેડીને વક્રતા કેન્દ્ર C પર ગોઠવો. તેનું પ્રતિબિંબ ક્યાં મળે છે તે પડદા ખસેડી નક્કી કરો. તમે જોઈ શકશો કે મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર C પર જ મળે છે. વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબ સાચું અને ઉલટું મળે છે. હવે મીણબત્તીને ખસેડી F અને C ની વચ્ચે રહે તેમ રાખો. મીણબત્તીનું પ્રતિબિંબ પડદા પર મેળવો અને તેનો અભ્યાસ કરો. મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર C થી દૂર મળે છે. પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. હવે મીણબત્તીને ખસેડીને F અને અરીસાની વચ્ચે લાવો. વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલવા પ્રયત્ન કરો. પ્રતિબિંબ
પડદા પર મળતું નથી. અરીસામાં જોતા પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે, જે ચત્તુ અને વસ્તુ કરતાં મોટું મળે છે. અહીં પ્રતિબિંબ આભાસી મળે છે. મિત્રો, અંતર્ગોળ અરીસાના ઉપયોગ સમજીએ. વાહનોની આગળની લાઇટ તમે જોઈ હશે. અંધારામાં પ્રકાશનો શેડ દૂર સુધી જતો તમે જોઈ શકો છો. અહીં લાઇટમાં અંદરની સપાટી અંતર્ગોળ જોવા મળે છે. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન રાખવામાં આવે તો પરાવર્તન પામી કિરણો મુખ્ય અક્ષને સમાંતર જાય છે. આ સિદ્ધાંત પર લાઇટના ઘણા સાધનો કાર્ય કરે છે, જેવા કે વાહનોની હેડલાઇટો, હેલોજન લાઇટ, ટોર્ચ, ફોક્સ લાઇટ વગેરે. દાઢી કરવાના અરીસા તરીકે અંતર્ગોળ અરીસા વપરાય છે. જો તમારો ચહેરો અરીસા અને અરીસાના મુખ્ય કેન્દ્રની વચ્ચે રાખવામાં આવે તો તમારા ચહેરાનું પ્રતિબિંબ મોટું, ચત્તુ અને આભાસી મળે છે, જેથી દાઢી સરળતાથી થઈ શકે છે. સૂર્યકુકર. મિત્રો, તમે જાણતા હશો કે સૂર્યકુકરમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તમે પણ પ્રયોગશાળામાં સૂર્યકુકર બનાવી શકો છો. આ માટે માટીનું કલેડું, ચળકતો ચાંદી જેવા રંગનો કાગળ, ગુંદર, લાકડાનું સ્ટેન્ડ, નટ વગેરે સાધન સામગ્રી એકઠી કરો. માટીનું એક કલેડું લો. તેની અંદરની બાજુ ફરતે ચળકતો સફેદ કાગળ ચોંટાડો. કલેડાની મધ્યમાં એક છિદ્ર કરી નટ બોલ્ટ વડે લાકડાના સ્ટેન્ડ પર ફિટ કરો. આ સાધનને ખુલ્લામાં એ રીતે મૂકો કે જેથી તેના વડે પરાવર્તિત થતા સૂર્યના કિરણો કોઈ એક જ જગ્યા પર પડે. સૂર્યના કિરણો જ્યાં કેન્દ્રિત થતા હોય ત્યાં ધાતુની કોઈ વસ્તુ મૂકો. થોડા સમય પછી વસ્તુને સ્પર્શ કરો. તે વસ્તુ ગરમ થયેલી જણાય છે. સૂર્યકુકર આ પ્રમાણે પાત્રને ગરમ કરે છે અને તેની અંદર રહેલા ખોરાકને રાંધે છે. બજારમાં સારા પ્રકારના સૂર્યકુકરો પણ મળે છે. તે વાપરવાથી ગેસ, કેરોસીન, લાકડું વગેરે ઉર્જાની બચત થઈ શકે છે. બહિર્ગોળ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા. મિત્રો, બહિર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે તે સમજીએ. એક સમતલ સપાટી પર ડ્રોઈંગ પેપર મૂકો. તેના પર એક બહિર્ગોળ અરીસો સ્ટેન્ડ પર ગોઠવો. અરીસાની સામે થોડા અંતરે એક સળગતી મીણબત્તી ગોઠવો. પ્રતિબિંબ પડદા પર ઝીલવાનો પ્રયત્ન કરો. પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. અરીસામાં જોતા પ્રતિબિંબ નાનું અને ચત્તુ દેખાય છે. આ પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાના મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે મળે છે. બહિર્ગોળ અરીસામાં વસ્તુ ગમે તેટલે દૂર હોય તો પણ પ્રતિબિંબ F અને ધ્રુવ વચ્ચે રચાય છે. આ પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ કરતાં નાનું મળે છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. બહિર્ગોળ અરીસા વાહનોના આગળના અરીસા તરીકે વપરાય છે. તેને સાઇડ ગ્લાસ કહે છે. કેટલીક હોટલ કે શોપિંગ મોલમાં રિસેપ્શન ટેબલ સામે મોટા કદના મોટા બહિર્ગોળ અરીસા જોવા મળે છે. આ પ્રકારના અરીસામાં હોટલના
કે મોલના વિશાળ ભાગનું પ્રતિબિંબ જોવા મળે છે, જેથી રિસેપ્શન પર બેઠેલ વ્યક્તિ સૌ પર ધ્યાન રાખી શકે છે.